સંસદના બજેટ સત્રનો આજે ચોથો દિવસ. બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં ચર્ચાનો આપશે જવાબ. જમ્મુ કાશ્મીરની સુરક્ષા પર ગૃહ મંત્રાલય દ્વારા આજે મહત્વની બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠકની કરશે અધ્યક્ષતા. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ, સૈન્ય, પોલીસ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં લેશે ભાગ. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં. આવતીકાલે 70 બેઠકો પર થશે મતદાન. 8 ફેબ્રુઆરીએ પરિણામ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મહાકુંભમાં સંગમ પર કરશે પૂજા અર્ચના. ભૂતાન નરેશ આજે પહોંચશે પ્રયાગરાજ. અત્યાર સુધીમાં 37.50 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું અમૃત સ્નાન. રાજ્ય સહિત દેશમાં રેલવે નેટવર્ક મજબૂત બનાવવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ. નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલ બજેટમાં ગુજરાતમાં રેલવેના કામો માટે ફાળવવામાં આવ્યા 17,500 કરોડ રૂપિયા. યુપીએ સરકાર કરતાં 29 ગણું બજેટ. કોલેજમાં એડમિશન લેવા GCAS પોર્ટલમાં ફોર્મ ભરવું હવે સરળ. યુનિવર્સિટીઝ કોલેજ ખાતે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર થશે કાર્યરત. એડમિશન પ્રક્રિયામાં અગવડ ન પડે તે માટે મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. મહેસાણાના કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું બીમારી બાદ અવસાન. અંતિમ દર્શન બાદ સવારે 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે તેમની અંતિમ યાત્રા. ધારાસભ્ય હોવા છતાં એસટી બસમાં મુસાફરી કરી જીવતા હતા સાદગીભર્યું જીવન. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ. તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો થશે ઘટાડો. પવનના કારણે અનુભવાયો ઠંડીનો ચમકારો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર લગાવેલ ટેરિફ પર 1 મહિનાની લગાવી રોક. બંને પાડોશી દેશોએ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા દર્શાવી સહમતિ.